નમસ્કાર 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 વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો મારા સામાજિક વિજ્ઞાનના સોલ્જર્સ? હું તમારો ભાઈ ભદ્રેશ ગઢવી આજના આ લેક્ચરની અંદર તમારું જોરદાર 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 હાર્દિક સ્વાગત કરું છું. વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ની અંદર વિશેષ સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ નંબર 4 કે જેનું નામ છે મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારીઓ અને કારીગરો. તો આવા સરસ મજાના પાઠની આપણે શરૂઆત કરી દીધી હતી અને ગયા લેક્ચરની અંદર આપણે ખાસ કરીને એમાં ભારતના જે સ્થાપત્યો છે, શિલ્પકલા છે, વાસ્તુકલા છે, ઉત્તર ભારતના મંદિરો, દક્ષિણ ભારતના મંદિરો, મધ્યયુગીન સ્થાપત્યો, એમાં ખાસ કરીને અમૃતસરનું મંદિર હોય કે પછી રાજસ્થાનની અંદર આવેલો વિદેશ સ્તંભ હોય કે રાણા કુંભાએ બંધાયેલો કુંભલગઢ હોય, આ દરેકની આપણે માહિતી મેળવ્યા બાદ આજના આ લેક્ચરની અંદર આપણે ગુજરાતના સ્થાપત્યો એટલે કે આપણા ગરવી ગુજરાતના સ્થાપત્યો વિશેની માહિતી મેળવવાની છે. તો ઝડપથી મારી સાથે જોડાઈ જાઓ અને આ લિંકને તમારા બાળ મિત્રો સુધી શેર કરી દો અને એને પણ જણાવી દો કે ચાલો વિદ્યાકુલની અંદર લેક્ચર ચાલુ થઈ ચૂક્યો છે, તો આપણે પણ ઝડપથી જોડાઈ જઈએ અને આજના લેક્ચરની અંદર આપણે ગુજરાતના સ્થાપત્યોનો વિસ્તારથી અભ્યાસ કરીએ. તો પાઠ નંબર 4 કે જેનું નામ હતું મધ્યયુગીન સ્થાપત્યો, એના શહેરો, વેપારીઓ અને કારીગરો, જેની અંદર આજે આપણે ગુજરાતના સ્થાપત્યો વિશેની માહિતી મેળવવાની છે. તો ચાલો આપણે વાર ન લગાડતા શરૂ કરી દઈએ છીએ પાઠ નંબર 4 કે જેની અંદર આવે છે ગુજરાતના સ્થાપત્યો. શું આવે છે બેટા? તો કે ગુજરાતના સ્થાપત્યો આવે છે. ચાલો, એની પહેલા જે વિદ્યાર્થીને જો લાઈક કરવાનું બાકી છે એને લાઈક કરી દેવાનું છે ભાઈ. હા, એ ભૂલાઈ જશે. એ તમારી ડિજિટલ હાજરી છે. શું છે? ડિજિટલ હાજરી. તમે અહીં હાજર છો ને એ હાજરી પૂરાઈ જાય. કેમ તમારા ક્લાસમાં પૂરાય એમ અહીંયા પૂરાય છે. હા, તો ગુજરાતના સ્થાપત્ય વિશેની આપણે આજે સમગ્ર માહિતી મેળવવાની છે. તો ચાલો ઝડપથી. ગુજરાતની અંદર તમે જાણો છો કે સોલંકી શાસનકાળ હતો, જે ગુજરાતનો સુવર્ણકાળ એ કહેવાતો હતો, ખબર ને? એવી જ રીતે સલ્તનત યુગ પણ હતો અને એ સોલંકી અને સલ્તનત યુગ દરમિયાન અત્યંત ઉચ્ચ કોટીનું એટલે શું થાય? તો કે ઉચ્ચ કક્ષાનું એને જેવી રીતે આપણે અહીંયા તમે વિદ્યાકુલની અંદર ઉચ્ચ કક્ષાનું સર્વોત્તમ કક્ષાનું શિક્ષણ મેળવો છો, એવી જ રીતે સોલંકી કાળ અને સલ્તનત યુગની અંદર ઉચ્ચ કોટીનું ઉચ્ચ કક્ષાનું સ્થાપત્યનું નિર્માણ પામ્યું હતું. નિર્માણ થયું હતું, પામ્યું હતું એટલે કે બન્યું હતું. બરાબર? તો ઉચ્ચ કોટીનું ઉચ્ચ કક્ષાનું જ્યારે ગુજરાતની અંદર સોલંકી કાળ હતો, એને ગુજરાતનો જે સુવર્ણકાળ કહેવાય, એવી જ રીતે જ્યારે સલ્તનત કાળ પણ ગુજરાતની અંદર હતો ત્યારે સ્થાપત્યની અંદર ઉચ્ચ કક્ષાનું સ્થાપત્યનું નિર્માણ બનાવવામાં આવ્યું હતું. સોલંકી કાલીન એટલે કે સોલંકી કાળમાં, સોલંકી કાલીન એટલે શું થાય બેટા? તો કે સોલંકી કાળમાં સ્થાપત્યોમાં 11મી સદીમાં ભીમદેવ, કયો રાજા? તો કે ભીમદેવ સોલંકી. અને આ ભીમદેવ સોલંકી દ્વારા સોમનાથના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવવામાં આવ્યો હતો. જીર્ણોદ્ધાર એટલે તમને અત્યારની ભાષામાં કહું, આપણે કેમ મકાન હોય હાવ જર્જરિત જૂનું થઈ ગયું હોય, પડું થતું હોય, તો એને આપણે રિનોવેશન નથી કરાવતા, તો એવી જ રીતે એ સમયની અંદર સોમનાથ મંદિર જે છે એને જીર્ણોદ્ધાર એટલે કે એનું રિનોવેશન કામ જે છે એ કરાવવામાં આવ્યું હતું. બરાબર? તો એ જીર્ણોદ્ધાર કરાવવામાં આવ્યું હતું, જેને આપણે સમારકામ કહીએ છીએ. શું કહીએ છીએ બેટા? તો કે સમારકામ કરાવવામાં આવ્યું હતું. મોઢેરાની અંદર સૂર્ય મંદિરનો પણ સમાવેશ આ સમયગાળા દરમિયાન થાય છે, કે જે ગુજરાતની અંદર સ્થાપત્યો હતા. સ્થાપત્યોની અંદર સોલંકીના શાસનકાળ દરમિયાન અને સલ્તનત યુગ દરમિયાન ઉચ્ચ કોટીનું સ્થાપત્યનું નિર્માણ થયું હતું. સોલંકી કાલીન એટલે કે સોલંકી કાળમાં એ સ્થાપત્યોની અંદર 11મી સદી હતી, ત્યારે રાજા હતા ભીમદેવ, અને આ ભીમદેવ દ્વારા સોમનાથ દાદાનું એને સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવ જટામાં, વસે માત ગંગે પતિતને પાવન કરતી. એને આવા દાદા સોમનાથ. પાર્વતી ના પતિ ગુણ ને રમે ગુણ નો જતી, સાપ નિપજતે સતી ને જતી, આરતી રોજ ઉતરતી,
હે ભોળા તારી હે દાદા તારી આરતી રોજ ઉતરતી. હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ મહાદેવ. તો આ સોમનાથ દાદાનું મંદિર જે છે એ સોલંકી કાળના રાજા ભીમદેવ હતા ને એમના દ્વારા એ સમયમાં 11મી સદીમાં ક્યારે બેટા 11મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. આ અત્યારે જે ફોટો જોયો છો એ આઝાદી પછીનું મંદિર છે. તો આ સોમનાથ દાદાનું મંદિર બનાવવામાં આવ્યું હતું. બરાબર. આ સોમનાથ મંદિર જે છે સોરી એનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. શું કરવામાં આવ્યું હતું પેલા વિદ્યાર્થી મિત્રો? તો કે જીર્ણોદ્ધાર એટલે કે સમારકામ કરવામાં આવ્યું હતું. સોમનાથ મંદિરનો ઇતિહાસ તો બહુ પ્રાચીન છે એને. તો ચંદ્રયન કૃષ્ણયન સુખડનું ચંદનનું સોનાનું આવી રીતે જુદા જુદા પ્રમાણમાં બનાવવામાં આવ્યો હતો. મોઢેરાનું જે સૂર્ય મંદિર જે છે આ જો તમે જોઈ શકો છો તો આ મોઢેરાનું સૂર્ય મંદિર જે છે એ પણ એ સમયની અંદર બનાવવામાં આવ્યું હતું. બરાબર. તો આવી રીતે જે છે સ્થાપત્યો બન્યા હતા. ત્યારબાદ ગીર સોમનાથ જિલ્લાની અંદર વેરાવળ આવ્યું છે. કયું સ્થળ આવ્યું? વેરાવળ. એને ત્યાં એનો ઈ તાલુકો છે. અને આ વેરાવળ પાસે પ્રભાસ પાટણ જ્યાં સોમનાથ મંદિર આવેલું છે. આ સોમનાથ મંદિર કે અમારે જવું હોય તો સાહેબ તો કે તમારે જુનાગઢ પાસેનો એક જિલ્લો છે ગીર સોમનાથ. સોમનાથ દાદાના મંદિર જે છે એવું જ નામ જિલ્લાનું છે ગીર સોમનાથ. આ ગીર સોમનાથ પાસે વેરાવળ આવ્યું છે અને આ વેરાવળ પાસે પ્રભાસ પાટણની અંદર સોમનાથ મંદિર આવેલું છે. આ સોમનાથ મંદિર શૈવ પંથનું એક અત્યંત પુરાતન એને શૈવ પંથ એટલે કે શિવ ભગવાનને માનનાર એને શિવ ભગવાનને પંથ એટલે સંપ્રદાય શિવનો સંપ્રદાય શિવ ભગવાનને માનનાર સંપ્રદાય બરાબર. તો એ જે છે એ શિવ પંથ હતું. હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ. તો શિવ ભગવાનને માનનાર જે સંપ્રદાય જે છે એને શિવ પંથ કહેવામાં આવે છે. આ શિવ માનનારને જે પુરાતન ખાસ કરીને પ્રાચીન પુરાતનને શું કહેવાય? તો કે પ્રાચીન. ગીર સોમનાથમાં આવેલું વેરાવળ પાસે આવેલું પ્રભાસ પાટણ સોમનાથ મંદિરે આવેલું છે. આ સોમનાથ શૈવ પંથનું એટલે કે શિવ ભગવાનને માનનારા જે સંપ્રદાય છે એ સંપ્રદાય આપણે બધા જ માનીએ છીએ. એના માટે એક અત્યંત પુરાતન એટલે કે પ્રાચીન સમૃદ્ધ અને મહત્વનું કેન્દ્ર છે આ સોમનાથ દાદાનું મંદિર. આજે પણ પુરાના મંદિરનું માત્ર સ્થાન જોવા મળે છે. પુરાણા એટલે થાય જૂના. પુરાણા એટલે શું થાય બાળકો? તો કે જૂના મંદિરનું માત્ર સ્થાન જોવા મળે છે. તો ગીર સોમનાથની અંદર વેરાવળ પાસે પ્રભાસ પાટણની અંદર આ સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે ભાઈ. અને છેલ્લે એનું નિર્માણ ક્યારે થયું ખબર? તો કે 1951માં આ નવું મંદિર તમે જોઈ શકો છો એનું નિર્માણ જે છે એને બનાવવામાં આવ્યું હતું. બરાબર ને? નિર્માણ એટલે બનાવવામાં આવ્યું હતું, નિર્માણ કરવામાં આવ્યું હતું. બરાબર ને? ભારતમાં અત્યંત પવિત્ર એવા જે 12 જ્યોતિર્લિંગ છે આ 12 જ્યોતિર્લિંગની અંદર જે પ્રથમ જ્યોતિર્લિંગ જે છે એ આ પ્રથમ જ્યોતિર્લિંગ છે સોમનાથ. બરાબર. આ પ્રથમ જ્યોતિર્લિંગ કયું છે ભાઈ? એને આ પ્રથમ જ્યોતિર્લિંગોમાં સોમનાથ જે છે એ પ્રથમ જ્યોતિર્લિંગોમાંનું એક છે. પ્રથમ જ્યોતિર્લિંગ જ છે. 12 જે મંદિરો જે છે 12 બરાબર એમાંથી આ પ્રથમ જ્યોતિર્લિંગ છે. તો ગીર સોમનાથની અંદર વેરાવળ પાસે આવેલું પ્રભાસ પાટણમાં સોમનાથ મંદિર જે શૈવ પંથ દ્વારા અત્યંત પુરાતન જૂનું એક મહત્વનું કેન્દ્ર છે જે ભારતના અત્યંત 12 જ્યોતિર્લિંગ આવ્યા છે. આ 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ દાદાનું મંદિર. બરાબર ને? ગયા આશ્રમમાંથી સોમનાથ ઘણા વિદ્યાર્થી ગયા છે. અરે ઘણા તો એ બાજુના જ હશે ભાઈ. હાલો જે સોમનાથ બાજુના હોય સોમનાથ જઈ આવ્યા હોય ઝડપથી વિદ્યાર્થી કોમેન્ટ કરી દો એટલે આપણે આગળનો અભ્યાસ ચાલુ કરીએ. હાલો 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 કેટલા જઈ આવ્યા છે? તો કેટલા એ બાજુના જ છે ભાઈ. બરાબર. ત્યારબાદ આપણે આગળ જુનાગઢની વાત કરીએ. જુનાગઢ જાવું કે દામો કુંડ નાવું, જુનાગઢ જાવું કે દામો કુંડ નાવું, હાલ તને હાલ સૌરાષ્ટ્ર બતાવું. તો આવું જુનાગઢ. જૂનું એટલે જૂના સમયનો ગઢ હે ને? તો જુનાગઢ શહેરની અંદર એક કિલ્લો આવ્યો એનું નામ છે ઉપરકોટનો કિલ્લો. શું છે? આ રહ્યો. આ કિલ્લો કયો છે તમને ખબર છે? આ કિલ્લો છે ઉપરકોટનો કિલ્લો.
આ છે ઉપરકોટનો કિલ્લો, એને રાવંશનો. તો આ ઉપરકોટનો જે કિલ્લો જે છે ભાઈ ઉપરકોટનો, આ ઉપરકોટનું મૂળ નામ તો ગિરિદુર્ગ હતું. દુર્ગ એટલે શું થાય? તો કે મેં તમને કીધું તું કિલ્લો, એને દુર્ગ એટલે શું થાય? તો કે સાહેબ તમે કીધું હતું કિલ્લો. બરાબર, તો મૂળ નામ શું હતું? તો કે ગિરિદુર્ગ હતું. રા ખેંગાર જે શાસક હતા, રા ખેંગારે એમ બનાવ્યો અડીકડીની વાવ અને નવઘણ કૂવો બંધાવ્યો હતો અને પાણીની સુવિધા પૂરી પાડી હતી. એને અડીકડીની વાવ અને નવઘણ કૂવો ક્યાં આવેલું છે? તો કે જુનાગઢની અંદર આવેલું છે. જે આ ઉપરકોટનો કિલ્લો છે ને એની અંદર. એટલા માટે ત્યાં એક યુક્તિ છે. યુક્તિ એટલે કે એક પંક્તિ છે. કઈ પંક્તિ છે ખબર છે? તો કે અડીકડીની વાવ અને નવઘણ કૂવો જેને ન જોયો તે જીવતો મૂવો. અડીકડીની વાવ અને નવઘણ કૂવો ન જોયો તે જીવતો મૂવો, એટલે જીવતે જીવ મરી ગયેલો છે. જેને જીવનમાં એક વખત કે જોવાનું જ તે અડીકડીની વાવ આવી ઉપરકોટમાં અને નવઘણ કૂવો. તો આ અડીકડીની વાવ અને નવઘણ કૂવો જેને ન જોયો તે જીવતો મૂવો. મૂવો એટલે મરી ગયેલો. મૂવો એટલે શું થાય? મરી ગયેલો. બોલો લ્યો, એ કે જીવતો જ મરી ગયેલો માનવાનું એ કે. બોલો બરાબર, આવું કે છે કે જીવતો જ મરી ગયેલો એ કે. બરાબર, તમે જોઈ શકો છો કે આ ઉપરકોટના કિલ્લામાં ગયા હો તો ખ્યાલ હોય આ ઉપરકોટનો કિલ્લો છે. અડીકડીની વાવ નવઘણ કૂવો જેને જીવતો ન જોયો, જેને ન જોયો એ જીવતો મૂવો. તો આવો સરસ મજાનો અભ્યાસ કરતા હોય અને તમારી લાયક ન થતી હોય ભાઈ, હે હા ભલા માણસ, તમે તો યાર હોશિયાર વિદ્યાકુળના વિદ્યાર્થી છો, તમને થોડું કહેવાનું હોય. બરાબર, ઝડપથી વાલા વિદ્યાર્થી મિત્રો લાઇકનું બટન તમારી બાજુમાં છે, આપી દો. સબસ્ક્રાઇબ કરી નાખવાનું છે ચેનલને, નવા છે એને. અને આ લિંકને તમારા બાળ મિત્રો સુધી શેર કરવાની છે અને અભ્યાસક્રમમાં આગળ તમારે વધવાનું છે કે જેથી કરીને તમારા અભ્યાસની અંદર તમે પાવરફુલ બની શકો. ત્યારબાદ વાત કરું તમને મહેસાણાની. મહેસાણા, તો આ મહેસાણા જિલ્લાની અંદર મોઢેરા ખાતે, એટલે કે મોઢેરાની જે સ્થળ છે ત્યાં સૂર્ય મંદિર આવેલું છે. અને આ સૂર્ય મંદિર સોલંકી યુગમાં, સોલંકીના સમયમાં, સોલંકી યુગમાં એટલે કે સોલંકીના સમયમાં, સોલંકીના સમયમાં ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાવેલું છે. કે આ મહેસાણાની અંદર મોઢેરા ખાતે તમને પ્રશ્ન પૂછાઈ શકે. પ્રશ્નની અંદર ચોખ્ખું એમ કે મોઢેરાનું સૂર્ય મંદિર ખાલી જગ્યા ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે વાલા વિદ્યાર્થી મિત્રો? તો કે મોઢેરાનું સૂર્ય મંદિર જે છે એ મહેસાણા ખાતે આવેલું છે. બરાબર, અથવા તો સૂર્ય મંદિર ક્યાં આવેલું છે એમ પૂછે તો એ મોઢેરા ખાતે આવેલું છે. આ મંદિર પૂર્વ દિશામાં આવેલું પ્રવેશ દ્વાર એવી રીતે રચાયેલું છે, એવી રીતે બનેલું છે. બરાબર, એવી રીતે બનેલું છે કે સૂર્યનું પ્રથમ કિરણ, પહેલું જે કિરણ જે છે ભાઈ, આ પહેલું કિરણ જે છે એ સૂર્યની મંદિરની છેક, એટલે કે ત્યાં સુધી અંદર ગર્ભગૃહમાં, એને મુખ્ય ઓરડો હોય, મુખ્ય રૂમ, આ મુખ્ય રૂમને જે છે ગર્ભગૃહ કહેવાય. દાખલા તરીકે તમે મંદિરે જાઓ અને મંદિરની અંદર જે ભગવાનની પ્રતિમા હોય તો એ ગર્ભગૃહ કહેવાય, જ્યાં ભગવાનની મૂર્તિ હોય એને. તો એ ગર્ભગૃહ છે સૂર્ય મંદિરમાં, એ મુખ્ય ગર્ભગૃહ સુધી રેલાય છે, પથરાય છે. શું? તો કે સૂર્યનું પહેલું કિરણ જે છે એ બરોબર ગર્ભગૃહમાં સીધું કિરણ પડે અને આખું સૂર્ય મંદિર જે છે એ ઝળહળી ઉઠે છે. અને સૂર્યની જે પ્રતિમા છે, મૂર્તિ જે છે, બરાબર, એની મુગટમાં મધ્યમાં બરોબર વચ્ચે જે છે એ વચ્ચેમાં રહેલી જે મણી છે એના ઉપર પડતા સમગ્ર મંદિરમાં, એટલે કે આખા મંદિરમાં, આખા જ મંદિરમાં પ્રકાશથી ઝળહળી ઉઠે છે, પ્રકાશી ઉઠે છે. બરાબર ને, કે પ્રકાશી ઉઠે છે. પરિણામે સમગ્ર વાતાવરણમાં જાણે કોઈ દિવ્યતા જે છે એ પવિત્રતા જે છે એ પ્રગટ થતી હોય એવું લાગે છે. ગુજરાતની અંદર મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે સૂર્ય મંદિર આવેલું છે. આ સૂર્ય મંદિર સોલંકીના સમયમાં રાજવી હતો, રાજા હતો ભીમદેવ પ્રથમ. આ ભીમદેવ પ્રથમના શાસન હતું એ સમયની અંદર, શાસનના સમયમાં બંધાવેલું હતું. આ મંદિર પૂર્વ દિશામાં આવેલું એનું પ્રવેશ દ્વાર છે, એવી રીતે બનેલું છે. અને સૂર્યનું પહેલું કિરણ, પ્રથમ કિરણ મંદિરમાં છેક ગર્ભગૃહ છે ત્યાં રેલાય છે અને મુગટમાં મધ્યમાં રહેલી મણી ઉપર પડતા સમગ્ર મંદિરમાં પ્રકાશથી ઝળહળી ઉઠે છે. બોલો, તો આવું મંદિર છે. તમે ગયા છો ક્યારે?
મોઢેરા ખાતે સૂર્ય મંદિર આવ્યું ત્યાં તો એકવાર ચોક્કસથી જજો ભાઈ, કારણ કે આ મંદિર જે છે એ ખૂબ જ જોયા જેવું છે. એનું કારણ જ એ છે કે જળહળી ઉઠે છે. બરાબર, આ મંદિર જે છે સૂર્યની 12 વિવિધ પ્રકારની જે જુદી જુદી જે છે એ મૂર્તિ, બરાબર ને, 12 જુદી જુદી મૂર્તિઓ છે ત્યાં, વિવિધ પ્રકાર એટલે જુદી જુદી મૂર્તિઓ જે છે એ અંકિત થયેલી છે. બરાબર, આજે પણ એને જોઈ શકાય છે. મંદિરની બહાર જે જળકુંડ છે, બરાબર ને, એની ચારે બાજુ નાના નાના કુલ 108 જેટલા મંદિરો આવેલા છે. કુલ કેટલા આવેલા છે? તો કે 108 જેટલા મંદિરો, જેની અંદર ઉષા અને સંધ્યા કાળે પ્રગટતી જે દીપમાળા જે છે એના લીધે એક નયન રમ્ય એટલે કે નયનને ગમે, નયન એટલે આંખો, ગમે એવું દ્રશ્ય જે છે એ ઊભો થાય છે કે આ મંદિરની અંદર તમે ગયા હો તો સૂર્યની જે 12 વિવિધ પ્રકારની મૂર્તિઓ જે છે અને એ કુંડ જે જળકુંડ છે એમાં એટલી બધી સરસ મજાના 108 મંદિરો આવેલા છે જ્યાં ઉષા અને સંધ્યાકાળે, ઉષા એટલે સવાર થાય, ઉષા એટલે શું થાય ખબર તમને? સવારના સમય થાય. અને સંધ્યાકાળે જે છે, બરાબર, ઉષા એટલે સવાર, નિશા એટલે રાત્રિ થાય. તો ઉષા કાળે જે દીપમાળા પ્રગટે છે એના કારણે આપણને આંખોને ગમે ને એવું સરસ મજાનું ત્યાં વાતાવરણ થઈ જશે. તમે જોયું છે ક્યારે? જોવું છે? હાલો દેખાડો. ગીરી ગીરી છું 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 છું. વાહ સાહેબ વાહ. આ મોઢેરાનું સૂર્ય મંદિર 108 મંદિર કુંડની ફરકે, જળકુંડની ફરતે દીપમાળા, નયન રમ્ય, નયન એટલે કે આંખોને ગમે તેવું, સાચું હો સાહેબ, જોરદાર છે સાહેબ. આ તો વાહ સાહેબ વાહ, ગજબ. અહીંયા તો જવું જોઈએ હો ક્યારેક. તો આ જે છે મહેસાણા જિલ્લાની અંદર મોઢેરા ખાતે સૂર્ય મંદિર આવેલું છે અને એનું ગર્ભગૃહ જે ઓરડો જે છે એના સૂર્યનું પ્રથમ કિરણ પડે છે અને આખો જે ગર્ભગૃહ જે છે એ પ્રગટી ઉઠે છે. એની બહાર પણ આવેલું જે કુંડ છે, આ જળકુંડ, આ જળકુંડની ફરતે 108 મંદિરો આવેલા છે જ્યાં ઉષા એટલે સવાર અને સંધ્યા સમયે આખી દીપમાળા જે છે એ પ્રગટાવવામાં આવે છે અને આ દીપમાળાને કારણે આપણી આંખોને ગમે ને એવું દ્રશ્ય જોરદાર જે છે એ રજૂ થાય છે. આવીને મજા? હજી તો ભાઈ તમારે ઘણી મજા કરવાની છે, જલસા જ કરવાના છે, કારણ કે તમે જોડાઈ ગયા છો ગુજરાતના નંબર 1 પ્લેટફોર્મ વિદ્યાકુલની અંદર અને તમારા અભ્યાસને પાવરફુલ બનાવવા માટે. જોરદાર. આગળ હાલો. અને આ પાવરફુલ બનાવવા માટે અને આ બધી તમારે પીપીટી જોતી છે હે, અહીંથી હું જે ભણાવું ને એ તમારે રિવિઝન માટે બહુ જ કામ આવશે. એના માટે તમારે નાનું એવું એક કામ કરવાનું છે, પ્લે સ્ટોરમાં જઈ અને આપણી વિદ્યાકુલની જે એપ્લિકેશન છે ને એને ડાઉનલોડ કરી લેવાની છે. ઘણી બધી ફાલતુ એપ્લિકેશન પડી અને ડિલીટ મારી દેવાની અને આપણા કામની એપ્લિકેશન એને વિદ્યાકુલને ડાઉનલોડ કરી લેવાની. એની અંદર આ દરેક આ જે હું તમને ભણાવું ને એમાં જોવા મળશે. પછી વાંચીને જવાનું. આ ભણી સ્વાધ્યાયનું સોલ્યુશન મળશે, MCQ ટેસ્ટ મળશે, પાઠ્યપુસ્તકની PDF મળશે અને એકદમ ફ્રીમાં, એકદમ ફ્રીમાં. બોલો લ્યો, પૈસા દેતા ના મળે એ તમને આ વર્ષે ગિફ્ટમાં ફ્રીમાં મળે છે. લાભ લઈ લ્યો ભાઈ, લઈ લ્યો. ચાલો આગળ આપણે ભણીએ. ભીમદેવ પહેલા રાજા થઈ ગયા ને. આ ભીમદેવ પહેલા રાજાની રાણી હતી રાણી ઉદયમતી અને એના દ્વારા સ્થાપિત એટલે કે બંધાવેલી રાણીની વાવ. કઈ વાવ? રાણીની વાવ જે છે આ રાણીની વાવ વિશ્વ પ્રસિદ્ધ એટલે કે વિશ્વમાં પ્રસિદ્ધ. વિશ્વ પ્રસિદ્ધ એટલે વિશ્વમાં પ્રસિદ્ધ. વિશ્વમાં જે પ્રસિદ્ધ એ વાવનો નમૂનો છે, શિલ્પ સ્થાપત્યનો અજોડ, જેની સરખામણી ન કરી શકાય તે, જેની જોડે જોડે રે જોરાજ, જોડે રે જોરાજ, જોડે બીજું ન આવે તેવું એને અજોડ કહેવાય. જો તમને એક એક શબ્દ બહુ સરળતાથી વ્યવસ્થિત સમજાય, તમને ક્યારેય ભૂલાય જ નહીં. રાણી ઉદયમતી દ્વારા બંધાવી રાણીની વાવ એ વિશ્વની અંદર પ્રસિદ્ધ છે અને આ વાવ જે શિલ્પ સ્થાપત્યનો અજોડ એક નમૂનો છે કે આવી વાવ જે છે ને એની જોડે વિશ્વમાં એકે વાવ ન આવે એવી અજોડ વાવ છે આપણા ગુજરાતમાં. ભીમદેવના રાણી હતા એ રાણી ઉદયમતીએ બંધાવી હતી તથા એ અજાબી સમાન કહેવાય અને વિશ્વના જેમ અજાબી હોય એવી અજાબી સમાન આ વાવ કહેવાય ને આ વાવ છે ને બેટા એ 7 માળની રાણીની વાવ છે. 7 માળની રાણીની વાવ છે. આજે ગુજરાતનું જે જૂનું પાટનગર છે, જૂનું એને પ્રાચીન,
આ જૂનું પાટનગર પાટણ છે. એના સમયમાં સોલંકીના સમયમાં પાટનગર કયું હતું? પાટણ. આજે હાલમાં એ કોમેન્ટ કરવાની છે તમારે. જૂનું પાટનગર પાટણ હતું અને રાજા ભીમદેવની રાણી હતા ઉદયમતી. એને તમને પ્રશ્ન પૂછાશે કે રાણીની વાવ કોણે બંધાવી? તો કે રાણીની વાવ બંધાવી રાણી ઉદયમતીએ. અને આ ઉદયમતીએ ભીમદેવનું મૃત્યુ થયું. એના મૃત્યુ પછીનું બાંધકામ જે છે એ કરાવ્યું હતું. જે વિશ્વની અંદર યુનેસ્કો જે છે ને, આ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પણ મળેલો છે. તો તમારા માટે આ ખૂબ જ આઈએમપી છે. કેવું છે ભાઈ? આઈએમપી છે. આમાંથી પ્રશ્નો તમને 100% હશે અને હશે જ. બરાબર, તો ખાસ યાદ રાખજો. જો રાણીની વાવ કોણે બંધાવી? તો કે રાણી ઉદયમતી. કોણે બંધાવી વાળા વિદ્યાર્થીઓ? તો કે સાહેબ રાણીની વાવ જે છે રાણી ઉદયમતીએ ભીમદેવ સોલંકીના મૃત્યુ પછી બંધાવી હતી. યાદ રહી જશે. ચાલો તો આપણે આગળ વધીએ. ગીલી ગીલી છું આવડે તમને? આવું હે ફરીને કરું? રાણીની વાવ જોઈ છે. ગીલી ગીલી છું, ગીલી ગીલી છું. મજા આવે છે ને? જલસા કરવાના તમે જોવો ને. સિદ્ધરાજ જયસિંહ દ્વારા સ્થાપિત સિદ્ધપુરનો રુદ્ર મહાલય. એને સિદ્ધરાજ જયસિંહ ઓળખાણ પડે છે? હે સિદ્ધ હેમ શબ્દનું શાસન, હેમચંદ્રાચાર્ય ગ્રંથ લખાવડાવ્યો હતો. હે ખબર પડી? હા સાહેબ ખબર પડી ગઈ ને કે. તો એ સિદ્ધરાજ જયસિંહ દ્વારા સિદ્ધપુરની અંદર, સિદ્ધપુર આવ્યું છે પાટણની અંદર. સિદ્ધપુર એક સ્થળ છે. એની અંદર રુદ્ર મહાલય, રુદ્ર એટલે થાય શિવ, એનો મહાલય એ ગુજરાતનું વિશિષ્ટ સ્થાપત્ય ગણાય છે. પોતે શિવપંથી હતો એટલે કે શિવને માનનાર, શિવને માનનાર, મહાદેવને માનનાર હતો ભાઈ. તો આ શિવપંથી હોવાના કારણે પોતાનો આ મહાલયનું નામ એને મહેલ પણ કહેવાય. બરાબર ને? કે આ મહેલનું નામ રુદ્ર, રુદ્ર એટલે થાય શિવ, રુદ્ર સાથે સંકળાયેલું છે. રુદ્ર એટલે શું થાય? તો કે શિવ. બરાબર ને? તો શિવ સાથે સાંકળ્યું હતું. બરાબર, શિવની સાથે જોડ્યું હતું. સાંકળ્યું હતું એટલે જોડવું. શિવ સાથે નામ જોડ્યું. કેટલાક ઇતિહાસકારોના મતે 7 માળનો આ ઝરૂખો હતો. એને જેને આપણે અટારી કહીએ અત્યારે. શું કહીએ છીએ? અટારી. અથવા તો તમે લોકો બાલ્કની કહો છો. શું કહો છો? બાલ્કની. તો એવો રુદ્ર મહાલય જે છે એ શિવના નામ સાથે રુદ્ર મહાલય નામ એનું જોડ્યું હતું. ઇતિહાસકારો એવું કહે છે કે આ તો 7 માળનો હતો. પણ અત્યારે તો આ 1 જ માળનો છે. અત્યારે કેટલા માળનો છે વાલા વિદ્યાર્થીઓ? તો કે સાહેબ અત્યારે 1 જ માળનો હયાત છે. હયાત એટલે થાય હાજર. હયાત એટલે શું થાય વાલા વિદ્યાર્થી મિત્રો? તો કે હાજર થાય. શું થાય? તો કે સાહેબ હાજર થાય. કોણ હાજર થાય? તો કે તમારા બીજા મિત્રો જે ગેરહાજર છે એને હાજર કરો. બરાબર, તો હાજર છે. બરાબર, હજાર નહીં, હાજર. બરાબર, તમે તમારા વિદ્યાર્થી મિત્રોને હાજર કર્યા અને કરવાનું કીધું હતું. કર્યા તમે? ચાલો ઝડપથી એને કયો તમારા મિત્રોને. તો 1 જ માળનો આ રુદ્ર મહાલય હાજર છે અત્યારે. તેના સ્તંભો, અને સ્તંભ કહેવાય જે જોવો છો ને એ સ્તંભો અને તોરણો. બરાબર, એ તોરણો સ્થાપત્યનો સમાવેશ થાય છે. તો રુદ્ર મહાલય જે છે એ સિદ્ધરાજ જયસિંહ દ્વારા બંધાવવામાં આવેલો હતો. ઇતિહાસકાર તો એવું કહે છે કે ખૂબ જ ઊંચો જે છે ભાઈ 7 માળનો હતો એને. પરંતુ અત્યારે આપણને કેટલા જોવા મળે છે? તો કે ફક્ત ને ફક્ત 1 જ જોવા મળે છે. સિદ્ધરાજ જયસિંહના માતા હતા માતા મિનળ દેવી. ખબર છે ને તમને? આદર્શ રાજમાતા. આ આદર્શ રાજમાતા મિનળ દેવીએ ધોળકાની અંદર મલાવ તળાવ બંધાવ્યું. ખાસ આઈએમપી છે તમારા માટે. ધોળકામાં મલાવ તળાવ અને વિરમગામમાં મુનસર તળાવ. 2 આઈએમપી છે. પૂછાશે અને પૂછાશે જ કે ધોળકાની અંદર કયું? તો કે ધોળકાની અંદર મલાવ તળાવ. વિરમગામની અંદર કયું? તો કે વિરમગામમાં મુનસર તળાવ. બંને તળાવો તમારા માટે ખૂબ જ મહત્વના છે. જે રાજા સિદ્ધરાજ હતા એની માતા હતા મિનળ દેવી, એના કહેવાથી સિદ્ધરાજ જયસિંહ ધોળકામાં મલાવ તળાવ, વિરમગામમાં મુનસર તળાવનું બાંધકામ કરાવવામાં આવ્યું હતું ભાઈ. એ ભાઈ સિદ્ધરાજ જયસિંહના શાસન દરમિયાન પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ એનું પણ બાંધકામ કરાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત જે વડનગર, વડનગર કોનું ગામ છે તમને ખબર છે? કહું હું તમને કોનું ગામ છે? મહેસાણામાં આવેલું આ વડનગર એ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું ગામ છે ભાઈ. બરાબર, તો એ વડનગરની અંદર કીર્તિ તોરણ અને શર્મિષ્ઠા તળાવનું પણ જે છે બાંધકામ કરાવવામાં આવ્યું હતું. જોયું? બરાબર, એક બાજુ છે ધોળકાનું મલાવ તળાવ, બીજું બાજુ છે મુનસર તળાવ.
તો આ બંને જે છે સિદ્ધરાજ જયસિંહના માતાના કહેવાથી આ બંને તળાવો જે છે બંધાવવામાં આવ્યો હતો. બરાબર ને. ન્યાય જોયો તો મલાવ તળાવ જો વચ્ચે એક ડોસીમાનું ઝૂંપડું હતું અને આ ડોસીમાના ઝૂંપડાને કાઢ્યા વગર આ તળાવ જે છે એ બંધાવવામાં આવ્યું હતું. એને તો ક્યાંક ને ક્યાંક આવા સ્થાપત્યો કીર્તિ તોરણ જોઈ શકો છો જે વડનગરની અંદર આવ્યું. ક્યાં આવ્યું? વડનગરમાં. બરાબર. આ કીર્તિ તોરણ જે છે ને ભાઈ, આ કીર્તિ તોરણ વડનગરની અંદર આવેલું છે. જે કોનું ગામ છે? તો કે વડાપ્રધાનનું ગામ છે. ચાલો આગળ ભણીએ આપણે. અમદાવાદ રે અમદાવાદ રે. બરાબર. તો અમદાવાદ શહેરની સ્થાપના કોને કરી હતી ખબર છે? અહમદ શાહ દ્વારા થઈ હતી. ઈસવીસન 1411 માં કરવામાં આવી હતી. આ પણ તમારા માટે ખૂબ જ મહત્વનું અને આઈએમપી છે કે આજનું જે તમે અમદાવાદ જો છો એનું જૂનું નામ હતું કર્ણાવતી. શું જૂનું નામ હતું? કર્ણાવતી. એને તો આ કર્ણાવતી ઉપર અહેમદ શાહ નામનો એક બાદશાહ આવ્યો, શાસન કર્યું એને, અને એને અહમદ શાહે જે છે એના પોતાના નામ ઉપરથી આજને જે તમે અમદાવાદ, જે આપણું આર્થિક પાટનગર છે, આમે જૂનું પાટનગર આપણું અમદાવાદ જ હતું. બરાબર. તો એ અહમદ શાહે અમદાવાદ શહેરની સ્થાપના ઈસવીસન 1411 માં કરી હતી અને સલ્તનત કાળ દરમિયાન ગુજરાતમાં અમદાવાદ રાજધાનીનું સ્થળાંતર કર્યું હતું. જો એ સમયે સલ્તનત કાળમાં અમદાવાદ એ ગુજરાતની રાજધાની હતી. આપણને આઝાદી મળી ને પણ પછી પણ કેટલાય વર્ષો અમદાવાદ જ આપણી પહેલી રાજધાની હતી. પછી ગાંધીનગરને આપણે રાજધાની તરીકે નવી બનાવી. અમદાવાદમાં વિશેષ સ્થાપત્યોમાં અમદાવાદનો જે કોટ છે, કોટ એટલે થાય કિલ્લો. કોટ એટલે શું થાય? અમદાવાદનો કિલ્લો. ભદ્રકાળીનો કિલ્લો એને જોયો છે તમે? જામા મસ્જિદ. આ મુખ્ય સ્થાપત્યો અમદાવાદમાં છે. બરાબર. તો જે વૈશ્વિક વારસાના સ્થળોની અંદર સમાવેશ થાય, આખું સિટી એને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં આખું સિટી વૈશ્વિક વારસાની જે સાઇટ છે એની અંદર આખું શહેર સમાવેશ થાય છે. ત્યારબાદ છે મહત્વનું ચાંપાનેરમાં જામા મસ્જિદ આવેલી છે. ચાંપાનેરમાં કઈ મસ્જિદ આવેલી છે બાળકો? તો કે જામા મસ્જિદ આવેલી છે અને ચાંપાનેરનો કિલ્લો પણ આવેલો છે. અડાલજની વાવ ક્યાં આવી? તો કે અડાલજની વાવ એ રાણી રૂડાદેવી આ વાવ બંધાવી હતી, જે અડાલજની અંદર આવેલી છે. રાણી રૂડાદેવી બંધાવેલી વાવ જે અડાલજની અંદર આવેલી છે. બરાબર. તો જો જામા મસ્જિદ, વાવ તમે જોઈ શકો છો. બરાબર ને ભાઈ. ગુજરાતની અંદર અન્ય સ્થાપત્યોના અંદર હોજે કુતુબ એટલે કે આજનું કાંકરિયા તળાવ, જેનું પ્રાચીન નામ હતું હોજે કુતુબ. શું હતું પ્રાચીન નામ? તો કે સાહેબ હોજે કુતુબ. એને કાંકરિયા તળાવ યાદ છો કોઈ આમાંથી? તો આ હોજે કુતુબ કાંકરિયા તળાવ અને એની અંદર આવેલી નગીનાવાડી. કેવી? તો જો અહીંયા આને નગીનાવાડી તરીકે ઓળખવામાં આવે છે. આ છે કાંકરિયા તળાવ અને બરોબર વચ્ચે જે રસ્તો છે અને આ બગીચા જેવું જે છે ને એ છે નગીનાવાડી. શું છે આ? નગીનાવાડી છે. એસબીઆઈ બેંક છે. આ એસબીઆઈ બેંકનો આવો સિમ્બોલ છે, ખબર છે તમને? એનો જે લોગો છે ને એ આના ઉપરથી લેવામાં આવ્યો છે. આવી રીતે એસબીઆઈ જે કોઈ પાસબુક હોય, કોઈનું ખાતું હોય તો જોજો તમે, એના ઉપરથી લેવામાં આવ્યું છે. આની ઉપરથી લોગો લેવામાં આવ્યો છે. ત્યારબાદ ડભોઈનો કિલ્લો, ખંભાત અને ધોળકાની મસ્જિદ જે છે એ પણ પ્રમુખ સ્થાપત્યો છે, એટલે કે મુખ્ય સ્થાપત્યો ગણાવી શકાય છે. ગુજરાતની અંદર કાંકરિયા તળાવ, અમદાવાદ, જેની અંદર બરોબર મધ્યમાં નગીનાવાડી આવેલી છે, ડભોઈ સ્થળ છે ત્યાં કિલ્લો આવેલો છે, ખંભાત અને ધોળકાની અંદર મસ્જિદો, આ પણ ગુજરાતના સ્થાપત્યો ગણાવી શકાય છે. અમદાવાદની અંદર વિશિષ્ટ સ્થાપત્યોમાં સીદી સૈયદની જાળી એ વિશ્વની અંદર વિખ્યાત છે, વિશ્વમાં પ્રખ્યાત છે. વિશ્વમાં વિખ્યાત એટલે શું થાય? તો કે પ્રખ્યાત. બરાબર. વિશ્વની અંદર પ્રખ્યાત છે. તેની બારીઓમાં વિશિષ્ટ પ્રકારની જાળીઓ, કોતરણી કામ કરેલું જોવા મળે છે ભાઈ, તમે જોઈ શકો છો. અને અત્યંત બારીકાઈથી એટલે ઝીણવટપૂર્વક, ઝીણવટપૂર્વક શું કહેવાય? તો કે સાહેબ ઝીણવટ પૂર્વક કોતરણી. અત્યંત બારીકાઈથી એટલે અત્યંત ઝીણવટપૂર્વક કોતરણી, પથ્થરમાં નકશીકામ જે છે તૈયાર કરવામાં આવ્યું છે, જે વિશ્વની ઉત્કૃષ્ટ એટલે શ્રેષ્ઠ સ્થાપત્ય કલા. એને ઉત્કૃષ્ટ એટલે શું થાય? તો કે શ્રેષ્ઠ સ્થાપત્ય કલાનો નમૂનો ગણવામાં આવે છે. જો આ છે સીદી સૈયદની જાળી, અમદાવાદની અંદર આવેલી આ સીદી સૈયદની જાળી જે છે, આ એની બારીઓ જે છે ને ભાઈ, આ બારીઓ એ પથ્થરમાંથી કોતરણી કામ કરવામાં આવેલું છે અને અત્યંત બારીકાઈથી ઝીણવટપૂર્વક
કેવી જાળી બનાવી છે તમે જો, એ આખું પથ્થરનું સ્થાપત્ય છે. તો આ વિશ્વની અંદર શ્રેષ્ઠ સ્થાપત્યનો બેસ્ટ નમૂનો આને ગણવામાં આવે છે. એને કેવું સરસ મજાનું છે, જોઈ શકો તમે આવું સ્થાપત્ય. હે અત્યારના લોકોથી નહીં આવું સ્થાપત્ય, પથ્થરમાં ન થાય ભાઈ, એવું સ્થાપત્ય છે. આટલું આટલું જાણો. હાલો જાણીએ. અમદાવાદ અંદર સુલતાન જે કુતુબ શાહ હતો, એને હોજે કુતુબ નામનું એક સરોવર નિર્મિત કર્યું હતું. નિર્મિત કરવું એટલે બનાવ્યું હતું. શું કર્યું હતું? તો કે બનાવ્યું હતું. એ પછી એને કાંકરિયા તળાવ તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો જાણીતું બન્યું હતું. સરોવરની વચ્ચેના ભાગમાં એટલે કે મધ્ય ભાગમાં, આ મધ્ય ભાગમાં એક બગીચો છે, બરાબર, જે તૈયાર કરવામાં આવ્યો હતો અને જેને નગીનાવાડી તરીકે ઓળખવામાં આવે છે. આપણે વાત કરીને ભાઈ કે બરોબર કાંકરિયા તળાવ છે, એની બરોબર વચ્ચે એક વાડી, એક બગીચો તૈયાર કરવામાં આવ્યો હતો, જેને નગીનાવાડી તરીકે ઓળખવામાં આવે છે. કાંકરિયા તળાવ રાતે જાવ તો આવું હોય, હે ને? જોરદાર. જો ભાઈ અમદાવાદ જાવ તો એકવાર જાજો ને, મજા આવશે તમને. ખ્યાલ આવ્યો? ચાલો આપણે આગળ અભ્યાસ કરીએ. ત્યારબાદ વાત કરું તમને પાલીતાણાની. શેની વાત કરું બેટા? તો કે પાલીતાણા. અને એક ઋષિ હતા, જૈન ઋષિ, જેનું નામ હતું પાદલિપ્ત સૂરી. શું નામ હતું? તો કે પાદલિપ્ત સૂરી, જે જૈન મુનિ, જૈન ઋષિ, જૈન સાધુ હતા, જે પાલીતાણાની અંદર શેત્રુંજય ડુંગર આવ્યો ને, શેત્રુંજય ડુંગર ઉપર જૈન મંદિરોને નિર્મિત કર્યા હતા, બનાવ્યા હતા. અને પાવાપુરી એ પણ એક સ્થળ છે. અને પાલીતાણામાં દુનિયાના એક જ જગ્યાએ પહાડ ઉપર, પર્વત ઉપર, આ પર્વત ઉપર જે છે, આ પર્વત ઉપર સૌથી વધારે મંદિરો હોય ને એવા સ્થળ છે વિશ્વની અંદર. આ પાલીતાણા જે છે ને, આ પાલીતાણાની અંદર પર્વત પર વિશ્વના સૌથી વધારે મંદિરો આવેલા છે. કોઈ પાલીતાણાનું? બરાબર. તો પાદલિપ્ત સૂરી નામના જે જૈન ઋષિ હતા, મુનિ હતા, એને પાલીતાણાની અંદર જે શેત્રુંજય પર્વત આવ્યો છે, જો શેત્રુંજય નદી પણ છે અને પાલીતાણામાં શેત્રુંજય પર્વત પણ આવેલો છે, તો એના દ્વારા જૈન મંદિરો જે છે બંધાવવામાં આવ્યા હતા. હેત બધા 800+ જે છે મંદિર ત્યાં આવેલા છે, બરાબર. અને પાલીતાણાની અંદર દુનિયામાં પહાડ ઉપર સૌથી વધારે મંદિરો ત્યાં આવેલા છે. 24 તીર્થંકરો હતા જૈન ધર્મમાં. કેટલા? 24માં મહાવીર સ્વામી. તો આ 24 તીર્થંકરો અહીંયા બિરાજે છે. પાવાપુરી સમેત એટલે કે પાવાપુરી સહિત શિખરની જેમ પાલીતાણામાં પણ જૈનોનું મહાન તીર્થધામ છે. કે પાવાપુરી તો છે જ, પરંતુ પાલીતાણા પણ જે જૈન ધર્મ છે એનું મહાન તીર્થધામ છે, બરાબર, યાત્રાધામ છે ભાઈ એનું. ગુજરાતમાં એક વિશિષ્ટ સ્થાપત્ય તરીકે પાળિયાનો સમાવેશ થાય. એને કોને કહેવાય પાળિયો? તો કે કોઈ બેનો દીકરીઓ માટે, કોઈ ગાયો માટે, કોઈ મંદિરો માટે, કોઈ પોતાના ધર્મને બચાવવા માટે પોતાના પ્રાણની પરવા કર્યા વગર પોતાના પ્રાણની આહુતિ આપી દે એવા લોકોના જે છે ખાંભી પાળિયા કરવામાં આવે. પથ્થર ઉપર કોતરણી શિલ્પી જે છે એ પાળિયો, એની પૂજા થાય પછી, કારણ કે એને પોતાના પ્રાણની પરવા કર્યા વગર ધર્મને, ગાયોને, બેનો દીકરીઓને બચાવ્યા હોય એવા વીરવર પુરુષો જે છે એના પાળિયા તરીકે પૂજાય છે. એને ગામડે ખાસ કરીને પાળિયા જોવા મળતા હોય, જેને આપણે આજે વિસરતા જઈએ છીએ, ભૂલતા જઈએ છીએ. તો યાદ રાખવાના છે. પાળિયા સાથે કોઈ વીર ગાથાઓ, કથાઓ જે છે, વાર્તાઓ, એ વીર કથાઓ જોડાયેલી હોય છે. મોટે ભાગે આવા જે યોદ્ધાઓ હોય, આ યોદ્ધાઓ પાળિયા જે છે એ યુદ્ધ સ્થળ અથવા તો તેમના મૃત્યુ સ્થળે બાંધવામાં આવે છે, જ્યાં યુદ્ધ કરતા કરતા શહીદ થઈ ગયા હોય, બરાબર, એ યુદ્ધની જગ્યાએ અથવા તો જ્યાં મૃત્યુ પામ્યા હોય ત્યાં જ એની પાળિયા બનાવવામાં આવે છે. અને આ પાળિયા વર્ષમાં તેની તિથિ આવે એ પ્રમાણે એની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. ને એની જ્યારે પણ તિથિ આવે ત્યારે એને ત્યાં પૂજા અર્ચના તિથિ પ્રમાણે, બરાબર, કરવામાં આવે છે. ગુજરાતમાં પાળિયામાં શ્રેષ્ઠતમ ઉદાહરણો જોવા મળે છે. એમાં જે જામનગર છે, નવાનગર, આ જામનગરની અંદર એક જે આપણું ગુજરાતનું મોટા યુદ્ધોમાં આવતું એક યુદ્ધ થયું છે ભૂચર મોરીનું, જેને ગુજરાતનું પાણીપતનું યુદ્ધ કહેવાય. એવું મોટું યુદ્ધ ભૂચર મોરીનું યુદ્ધ થયું હતું. અને આ ભૂચર મોરીના યુદ્ધમાં જે શહીદ થયાનો પાળિયો બનાવવામાં આવ્યો, સૂરજ કુંવરબાનો પાળિયો,
આ સૂરજ કુંવરબાનો પાળિયો જે છે એ આ ભૂચર મોરીના યુદ્ધમાં પોતાના પ્રાણ આપ્યા હતા એના માટેનો પાળિયો બનાવવામાં આવ્યો હતો. એવી જ રીતે સોમનાથ દાદાની સખાતે જે વીર હમીરસિંહજી ગોહિલ જે છે એને પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું. તો આ સોમનાથની સખાતે જે છેડ્યા હતા એવા વીર હમીરસિંહજી ગોહિલ એને કે લાઠીના દરબાર હતા કે જેણે પોતાના પ્રાણ જે છે સોમનાથના સખાતે સોમનાથ દાદાના મંદિર બચાવવા માટે જે વિદેશીઓના આક્રમણ થયા હતા એ આક્રમણોની સામે લડી અને સોમનાથ મંદિરની રક્ષા કરવા માટે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી હતી. આજે તમે સોમનાથ જાઓ તો એના વીર હમીરસિંહજી ગોહિલ જે છે એનો પાળિયો તમને દેખાય છે. તો આ ક્યાંક ને ક્યાંક આપણા વીરવર પુરુષો મહાપુરુષો જે છે એને પોતાના પ્રાણના બલિદાન આપ્યા કે જેને પાળિયા જે તરીકે આજે પૂંજવામાં આવે છે. તો બસ વાલા વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ છીએ અને મળીએ છીએ આજ ચેપ્ટરની નવી માહિતી સાથે. ત્યાં સુધી બસ જોતા રહો ગુજરાતનું નંબર 1 પ્લેટફોર્મ વિદ્યાકુલ. અને હવે મને રજા આપો, મળીએ છીએ નવા લેક્ચરમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી બસ જોડાયેલા રહો અને ત્યાં સુધી બસ આપ સર્વને જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.